મોર્નિંગ. કેમ છો બધા? મોજમાં? અમે પણ એકદમ મોજમાં છીએ. આજે નવરાત્રિના 9 દિવસ પૂરા થાય છે, એટલે નવરાત્રિનું 9મું નોરતું છે આજે, અને આજે નવરાત્રિ પૂરી થઈ જશે. એટલે હવે ખેલૈયાઓને 2-3 દિવસ તો ગમશે નહીં બધાને, કારણ કે નવરાત્રિ પૂરી થઈ જાય છે. તો ચાલો થોડીક ફેમિલી મેમ્બર જોડે વાત કરી લઈએ ને પછી મળીએ. નાની નાની છોકરીઓને ગૌણી કરી છે અને ભેગા 4 ગૌણા છે. છોકરીઓ છે ને હંમેશા સીધી જ હોય. ત્રણેય છે ને ચાંદલો કરી દીધો ને ચાંદલો ન કરવા દીધો. બોલ, એકેય નહીં કરવા દીધો હોય. બધાએ કરવા દીધો. બધાએ કરવા દીધો. આપણો ડાયલોગ લાગશે વાત પણ આવશે મજા મજા. આવે. આ મજા લેવા માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જો વારા પડતી બસ બધાને ચાંદલા કરી દીધા છે. તમારા ચાંદલા ક્યાં ત્રણેયના? કરે હાલો બધાને કરો આપણે. લાવો માથા લાવો, બાંધી જો ત્રણેયને. જો આ બધાએ કેટલા મસ્ત ચાંદલા કર્યા છે. તને કોણે કરી દીધો ચાંદલો? તને કોણે કરી દીધો? હું ઉર્વિશાને ગૌણી કરી છે. વાહ, મોટી ગૌણી. પરમ દિવસે 25 વર્ષની ગૌણી. 25 વર્ષની નથી હું તો એટલા જ છે ને. તું તો ક્યાં દેવાનો? નાના બધા નાનું જ દેખાવું છે. કાં ટેણી? જો આને કેટલો મસ્ત ચાંદલો કર્યો છે. કેવો સારો ચાંદલો લાગે ભાઈ એને. આ કરવા નથી દેતા. બોલો આ ત્રણેય. હા, તારું કપાળ અડાડી દેતો, ચાંદલો કરી દેતો. તો મસ્ત બધી નાની નાની છોકરીઓને નાના છોકરાઓને બોલાવે છે જમવા માટે ઘરે. એન્જોય કરે. જો ધડ બુરાટી બોલે છે આખી ગેંગ. એવું છે. ચાલો તો જમવામાં શું બનાવેલું છે આજે? તો નાના મહેમાન આવ્યા છે આપણા ઘરે. હા, ઈ મહેમાન હાચા છે. હા, ઈ મહેમાન સાચા છે ને આપણે ખોટા છીએ. મોટા મહેમાનને માન ન હોય, નાના મહેમાનને માન આપવું પડે. હા, તો શું છે પ્રોગ્રામ આજે? એકદમ ચકાચક ભાજી બની ગઈ છે ને પાઉં બની ગયા છે, રેડી થઈ ગયા છે. બગડી ગઈ છે ને કેમ છે? બગડી ગયેલી છે, આમાં મોઢા ઉપર નથી લાગતું. પણ એવું કેમ થાય મને સમજ ન પડી કે છે ને આજે ગરબા રમવાનો ટાઈમ થાય ને એટલે મજા રેડી થઈ જાય. ગરબા રમવા જ નથી ગઈ. કેટલા દિવસે છેલ્લે આપણે કેસરિયામાં ગયા પછી કે ગયો જ નથી. હા, નકર દિવસે થોડોક વાંધો હોય કારણ કે તબિયત ખરાબ હોય, પણ જ્યારે ગરબા રમવાનો ટાઈમ થાય ને એટલે બધું રેડી થઈ જાય. બોલો, પણ હું ક્યાં ગઈ? ગુજરાત શરદી બરદી બધું રેડી થઈ જાય. છેલ્લે કેસરિયામાં ગયા ને ત્યારે પછી હું કે ગયો જ નથી, નીચે નથી ગઈ. બોલ, ઘરે ને ઘરે હતી તોય તે તાવ આવી ગયો. કેમ આવી ગયો હવે તને ખબર? કેમ આવી ગયો? તો હમણાં નાસ્તા વાળી કરી હોય, નવરાત્રી છે એટલે રાતે 12 વાગે નાસ્તાની બહુ બહાટી બોલે એટલે તાવ આવી ગયો હોય. તો બધાને બેસાડી દીધા છે લાઈનમાં. 3 વાગે હે, ઉર્વિશા દીદી શું થયું? એને કાંઈ નહોતું થયું. આપણે રમઝટમાં ન જવા દીધી ને એટલે એને મજા બગડી ગઈ. 3 વાર જ નાસ્તો કર્યો. એમાં એકવાર તો પૌષ્ટિક ખાધું આપણે, પૌવા બટેકા ખાતા હતા. હા, થાય એવું. પછી તબિયત બગડતા વાર ન લાગે અને પછી સુધરતા 4-5 દિવસ વયા જાય. એમ થાય. શું છે, બધાને બેહાડી દીધા? બધાને બેહાડી દે, પણ આસન ઘટે છે ને તે ગોતવા આવડે. મારો હાથ ગૌણી કરતા છે ને ગૌણા વધી ગયા તે આસન ઘટ્યા. હા, મારા હાથ રૂમાલ વાતરી દે. આસન જો થઈ જાય. હા, લાવ્યો મમ્મી આસન જા. આને પ્રિયા મોટી ગૌણી એવી. એ જો એને મમ્મીને લઈને આવી, એકલી નહીં આવી. આ તો જમીને બધા એકદમ ફ્રી થઈ ગયા છે ને. મજા આવી ભાજી બહુ ખાવાની. મજા આવે. એક નંબર ખાધી બહુ અમે. આંટીએ મસ્ત એડકાર ખાધો એટલે ખાવાનું પચી ગયું. તમને એવું થયું ને? એવા કેટલાય આવશે એવા અડધી રાત સુધી આવ્યા કરશે, 2 વાગ્યા સુધી વધારે ખવાઈ ગયું હોય ને એટલે એવું થાય. હા, વધારે ખવાઈ ગયું. ના, એ તો આખો દિવસ ભૂખા હોય એટલે અત્યારે ખવાઈ જાય વધારે, બરાબર ને? તોય ઓટકાર આવે. એનો ઓટકાર તો આવે જ છે. થોડું ખાઈ રાત ત્યારે ઓટકાર તને મજા આવી ભાજીમાં? કાંઈ નહીં, નો કે મને મજા આવી. આ જો શોપેથી આવીને ડાયરેક્ટ ભૂખ લાગી હતી તો ડાયરેક્ટ બેસી ગઈ જમવા. હા, આજે તમને ખબર શોપે આપણા સબસ્ક્રાઇબર આવ્યા હતા. એવું છે? દહેજ કરીને એમ કંઈક ગામ છે. ઝરમરિયા પાડમાં તું? દહેજ દેજ એવું કંઈક કરીને ગામ છે. હા, ઈ ભરૂચ પાસે છે. પેલા હા, ભરૂચ પાસે છે. દહેજ થી છે ને દહેજ ટુ ઘોઘાની રોરો ફેરી ઉપડતી હતી ત્યાંથી. તો ઈ ભાઈ છે ને બોલા ફેર એની હતી. હા, એની હતી. ઈ ભાઈ છે ને ત્યાં રહી છે. તો આ સાઈડ અહીંયા સુરતમાં કંઈક કામથી આવ્યા હતા. તો ઈ આ સાઈડથી નીકળ્યા ને તો એને આપણા બ્લોગમાં આપણી શોપ જોઈ હતી, એડ્રેસ મીન્સ.
એને એમ લાગ્યું કે આ બાજુ છે તો એ સ્પેશિયલ મળવા આવ્યા હતા પણ વિશાલભાઈ તો હતો નહીં, તમે નહોતા. પછી મને કે તમે વિશાલભાઈના બેન ને એશાબેન, મેં કીધું હા. પછી હર્ષભાઈને ઓળખે, હા. એને મળીને 5 મિનિટ બેસીને વયા ગયા. ઓકે, થેન્ક યુ સો મચ અમને મળવા આવ્યા, પણ અમે ઘરે હતા અને વિશાલ તો એના કામથી ઓફિસે હશે. આ જો હું પેન્ટ બગડ્યું ખાતા હતા બધા ના ના ભાઈ, ખોટાડો છે. ખોટાડો છે. એને એમાં એવું છે, બહુ ભૂખ લાગી હતી ને એટલે ફટાફટ ખાવા માંડી હોય. બાર એટલે કામ પેલા- થઈ ગયા, બાર કામ. એક આખો ડઝન એક આખું ડઝન. હા 5 ખાધા. 5 જ ખાધા. એટલે 5 કીધા હોય, પાછા બ્લેકમાં 2 હોય ને બ્લેકમાં મમ્મીએ 2-3 ખવડાવ્યા, એટલે 10 પાવ તો મમ્મીએ ખવડાવ્યા જ નહીં, મમ્મીએ નહોતા ખવડાવ્યા, ઈ ગોણી હારે જમવા બેઠા હું હતા. હાથે મેં લઈ લીધા હતા, મને કોઈ નથી હાથે 10 પાવ લઈ લીધા. 10 નહીં. હા તો ખાઓ એટલા લઈએ કે એમાં કોઈને ફોર્સફુલી કહેવાનું ન હોય, જેટલું ખાવું હોય એટલું લઈ લો. 5 ખાવ, 10 ખાવ, 20 ખાવ, મમ્મી આંગળી. હા, નો પણ આજે એક મસ્ત વાત એશું કહેવાની છે. એશું હારે રાતે કાંડ થઈ ગયો તો કેદી? કાલે રાતે. ઈ તો 2 દિવસ પહેલા. હા તો ઈ નહીં, કયો ને. કાલ નહીં, પરમ દિવસ. રાતે કંઈક 3 વાગે છે ને પપ્પાનું ને એનું ચાર્જર મારી રૂમમાં પડ્યું હતું. હા. તો પપ્પા ચાર્જર લેવા આવ્યા. તો ચાર્જર કે ફોન એવું કંઈક મારા મોઢા પર પડ્યું. તો મને એમ આ જો થયું, આ ઉઠી જયંતી જો મને આ કપાળ એમથી ના ના ઈ તો છે જ તે. ઈ તો છે જ તે. તો મને એમ કે મિલન છે તો મેં રાતે એવું કીધું, મેં કીધું હુઈ જાને અડધી રાતે આટા મારતો. ઓહો, કાકાને આવું કહી દીધું તે. હાવ કીધું તો હાવ મને એમ કે મિલન છે. પપ્પા કે ના ના હુઈ જાય શું ફટાફટ વયા ગયા. ડીપમાં મારે તો ડીપમાં બે મારી નો પણ રાઈડ ન થઈ, હું બી ગઈ અડધી રાતે. એને ચાર્જિંગમાં મિલન ફોન મૂકે તે મને એને કીધું લઈ આવી એમ, પણ હું ભૂલી ગઈ ને ભૂલી ગઈ. પછી એને જવું પડે લેવા, તે ઈ લેવા ગયા. પણ હું પછી નીંદરમાં જાગીને બી ગઈ હતી. અચાનક એમાં તે મને એમ કે મિલન છે. યશને ઊંઘમાં કાંઈ ખબર ન રહી, કોકે 2-4 ધોલ મારી દીધી હોય ઈ વાત મારી દેવાય 2-3 ધોલ. ઈ વાત બરાબર છે. એશુને ઊંઘમાં કઈ ખબર ન રહે. હમણાં અમદાવાદ આવી ને ત્યારે છે ને ઈ ઠેઠ સીમાડા પહોંચી ગઈ હતી. એમને આઈ મુંબઈ પહોંચી ગયું તો શું કરું? મુંબઈ નહીં જાય ને અહીંયા આગળ ઊભી જ રહેતી હતી બસ. મુંબઈ જાવી ને ત્યાં તો મુંબઈ હારે હોવી એટલે હું તો એને જગાડવાની જ છું. ઈ હુતી ન હોય ત્યારે. કહીએ ને કે મને જગાડજો, ઊંઘ આવી જાય. પણ એવું નતું, રાઈડ નાખતા હતા પણ મને કઈ સંભળાણું નહીં. ના શ્યામધામ ઉતરવા નતું, એને બદલે ડાયરેક્ટ વહી ગઈ બસ સીમાડા. ઈ તો એનથી ને આગળ વહી જાત. પણ આ તો છે ને કઈક બારી થોડીક ખુલ્લી હતી ને તો છાંટા આવ્યા, વરસાદ શરૂ હતો તે ઉઠાઈ ગયું. મારા મોટા મમ્મીને છે ને સેમ આવી કન્ડિશન થઈ હતી. ઈ છે ને સુરતથી ઉગામેડી જતા હતા ને ત્યારે બસ ઉપડી ગઈ ને ઈ વોશરૂમ કરવા ગયેલા. પછી બીજી બસમાં લઈ ગયા એને અને આગળ ટોલ ટેક્સ આવે ને ઈ બસ ઊભી રાખી. બધો સામાન, થોડી કિંમતી વસ્તુ બધું ઈ બસમાં જ હતું. કોઈ લીધું નહીં. સારી વાત કહેવાય. એ તો બાથરૂમમાં જાગ્યા ને ઉપડી ગઈ બસ. નરેશ બાપા એકવાર ઊંઘી ગયા ને દેશમાં આવ્યા ને તે ઉના પહોંચી ગયા. ઠેઠ ઉના સોમનાથ. આમના પહોંચ્યા તો ઈ કે કેમ બોલ્યા હતા કે હારું ઊંઘાઈ ગયું એટલે ખબર જ ન રહી. તો ઉના જઈને પછી પાછા આવ્યા. આખો દિવસ બીજો રાતને કેસે પહોંચ્યા. પણ નરસિંહ દરેક દર્શન તો થઈ ગયા આવે. ત્યાં દર્શન ઉના થોડી કરવાની હોય. ઉના નથી. ઉનાથી થોડુંક આઘું થાય. સોમનાથ દર્શન કરવા જવાય. સોમનાથ છે. હું તો આવે જ બસમાં, તો પપ્પા નહીં તે. મને બહુ બસમાં ઊંઘ આવે. મને ઊંઘ આવે પણ હાવ આમ જગાઈ નહીં એવી બધી નો આવે. મને ગમે ત્યાં ટ્રાવેલ. મને આ બસમાં ઊંઘ જ ન આવે. આખી રાત જાગવું ને પછી બેસું. એવું બેસીને છે? રાત કાઢવું ને ઊંઘ જ ન આવે. મને બસમાં ન ઊંઘ આવે. બા તો ક્યારેક છે ને અડધી રાતે તે ઈ હો જાગતા હોય, આમ બેઠા હોય બેડ એમને બસમાં તો કેવી મજા આવે. એમ કોઈ હિંચકા નાખતો હોય, બસ થોડી ગલે કોઈ હિંચકા નાખતો હોય એવું લાગે. એટલે તન ઘોડિયા મૂતી એવું ફીલ હા થાય હા એવું જ થાય. હે તો હુતા હોય ને હું ને તો હલબલું ને તો મૂલનો મજા આવે મને તો. પછી બે હું તો બસમાં મને જ મજા આવે. સફર તેડ વાગ્યા ને ટાઈમે જ્યાં ઉતરવાનું તો ભાદરોડ ને ત્યાં મવા પહોંચી ગયા. ઓહો પણ ઈ તો બહુ ડિસ્ટન્સ નથી ભાદરોડ ટુ મહવાનો એટલે એમ થઈ જાય. કેમ છે આજે નવરાત્રીમાં જવાનું છે?
આજે ફ્રેન્ડ નો ફોન આવે તો જઈશ એવું છે. બહાર તો કઈ જવું નથી. આજ ફાફડા જલેબી છે તો ન જાવું. લે કાલે જલેબી બહુ જોરદાર હતી હો. ટેસ્ટીમાં તમે જાઓ ને તો એકવાર જલેબી ટેસ્ટ કરજો. બહુ એટલે બહુ જોરદાર હતી. તમે ખાધી હતી જલેબી? હા, જલેબી ખાધી હતી ને આપણે અહીંયા ટેસ્ટી લો આપણે 8મા માળવાળા ભાઈ કર્યું છે મહેશભાઈ પણ બહુ મસ્ત બધું બને છે. બહુ મસ્ત બધી વેરાયટી. ચટણી 3 હતી ને 3 એટલી જોરદાર હતી. તમને બાને તો નહોતા લઈ ગયા એટલે બાને કેમ પૂછવું? હા બોલો. છે ને સવારે નહીં કાલ સાંજે ત્યાં જલેબી ને ફાફડા ખાધા પછી દાળ ભાત પછી સાંજે ત્યાં જમ્યું ભાવ કે બા જમી લો મૂકું પણ મારે વાળું નથી કરવું ભૂખ નથી લાગી તો કે હા હા થોડુંક ખાઈ લો થોડુંક કે જલેબી ફાળી ગઈ મજા આવી ગઈ. ઓહો જલેબી ક્યાંથી આવી? ક્યાંથી? ક્યાંથી હતી? હા આંટીના ફઈ જાત્રા કરવા ગયા હતા ને ત્યાંથી જલેબી. હા જલેબીનો નાસ્તો હતો. નાસ્તો હતો. નાસ્તો હતો પણ મારે નહોતા હતા તો હું ઘરે લેતી. આજ જ્યારે જલેબી ફાફડી ખાઈ હોય ને નીચે છે. હા આજે છે નાસ્તો. એ શું જવાની છે કાંઈ શું? મને ન ભાવે જલેબી. આ શું છે જલેબી ફાફડા છે તમારે જવાનું છે? અત્યારે ખાઈ લીધું ને બે પાવ ખાધા હજી તો 12 વાગે હશે ત્યાં તમે 2 વાર ભૂખા થઈ જાવ. ખાધી ને બે પાવ ખાધા હા. અને બપોરે શાક મસ્તીનું મીઠું લાગ્યું ને હા. દૂસે શાક 2 વાર લઈ બહુ મજા આવી ગઈ ખબર? રીંગણાનું હતું ને રીંગણા હતા ને ભેળા રીંગણા બટેકા હતા. રીંગણા બટાકા હું કહું આ શાક બહુ મીઠું છે પણ હારું કાંઈ વાંધો ન આજે બપોરે શાક હું ને બા 2 જ હતા જમવા. ઓહો હો બહુ મોટી ચીક ખાધી. શરદી થઈ ગઈ છે બપોર પછી પરફ્યુમ છાંટ્યો ને તો એના શરદી કેમ થાય?